ગુડ મોર્નિંગ ફ્રોમ ત્રંબકેશ્વર મહાદેવ. મહાદેવ હર. અત્યારે અમે છીએ ત્રંબકેશ્વર મહાદેવ, નાસિકથી એપ્રોક્સિમેટલી 35 કિલોમીટર દૂર અને મહારાષ્ટ્રનું 10મું જ્યોતિર્લિંગ, આપણા 12 જ્યોતિર્લિંગમાંનું 10મું જ્યોતિર્લિંગ એટલે ત્રંબકેશ્વર મહાદેવ. અમારી આ ટ્રીપ 4 જ્યોતિર્લિંગ એટલે કે મહારાષ્ટ્રના 4 જ્યોતિર્લિંગ અમે ભીમાશંકર, કુષ્મેશ્વર, ત્રંબકેશ્વર, પરલી વૈજનાથ અને ઓડા નાગનાથ, આ રીતે 4 નહીં પણ 5 જ્યોતિર્લિંગ થશે. તો અમારો પ્લાન છે કે અમે આ 5 જ્યોતિર્લિંગના દર્શન કરીએ અને તેની સાથે સાથે અમે શિરડી સાંઈબાબાના દર્શન અને શનિ સિંગડાપુરના દર્શન પણ કરશું. તો તમે મારી આ ટ્રીપમાં મારી સાથે વિઝ્યુઅલી જોડાયા રહેજો. હું તમને મારી નજરે આ બધા જ્યોતિર્લિંગના દર્શન કરાવીશ. મહાદેવ હર. અત્યારે વાગ્યા છે સવારના 7:30. અમે ઓલરેડી 6 થી 8નો પાસ પ્રિયેશભાઈ બુક કરાવી દીધો હતો. પ્રિયેશભાઈ, થેન્ક યુ. તો અત્યારે 6 થી 8નો તમે બુક કરાવ્યો છે, પણ હજી 7:30 પણ મમ્મી મોબાઈલ જોવે છે. આદિ અહીંયા બહાર ત્યારે રમે છે. આદિ ચલો, ઓય આદિ ચલો આપણે જવું છે. આદિ અત્યારે થોડા તોફાન કરે છે. તો આદિ ચલો આપણે દર્શન કરવા જવું છે ને. જો આદિભાઈ અત્યારે પાઉં ખાઈને આ રીતે અમે અત્યારે બસ જો દર્શન કરી અને આગળ જવા રવાના થશું. તો ચાલો હવે આપણે ત્રંબકેશ્વર મહાદેવના દર્શન કરવા જઈએ. સવારમાં વહેલા અત્યારે મંદિર તરફ જઈ રહ્યા છીએ બધા. અહીંથી મંદિર અબાઉટ 50 થી 100 મીટર દૂર છે. અહીંયા મંદિરે 2 ટાઈપની એન્ટ્રન્સ હોય છે. એક તો રેગ્યુલર અને એક તો તમારે અહીંયા ત્રંબકેશ્વર મહાદેવને મંદિરે ડોનેશન આપવું પડશે. પર પર્સન 200, એટલે તમને અલગ ટિકિટ આપે છે, જેનાથી તમને રેગ્યુલર ભીડમાંથી થોડી ફાસ્ટ તમને દર્શન કરવા મળશે. તો આજે તમને વિડીયો બતાવવા માટે મારે થોડી ઉતાવળ છે અને હજી આગળ બીજા દર્શન કરવા જવા છે, એટલે અમે આજે પ્રિયેશભાઈ તરફથી અમને આ ટિકિટ મળેલી છે. તો અમે ફટાફટ અંદર દર્શન કરવા જઈએ. અને આઈ થિંક અંદર શૂટ કરવા તો નથી દેતા, પણ બને એટલું હું તમને શૂટ કરી અને બતાવીશ. ઓઈંગ. ફાઇનલી અત્યારે અમારે મહાદેવના દર્શન થઈ ચૂક્યા છે. આ મંદિર એટલે કે ત્રંબકેશ્વર મહાદેવનું મંદિર ગૌતમ ઋષિએ જ્યારે ગૌત્યના પાપથી દૂર થવા માટે જ્યારે ભગવાનની પૂજા કરી ત્યારે સાક્ષાત શિવ અહીં પ્રસન્ન થયેલ છે. આ એ જ જગ્યા છે જે હર હર મહાદેવ. આ બજાર છે. અત્યારે અહીંની ઘણી બધી મીઠાઈની શોપ છે, ટોયસની શોપ છે. ખવડાવ. ગાય છે. ખવડાવો ખવડાવો.
આ તમે જે જોઈ શકો છો રામફળ છે. અહીંયા આ પ્રકારનું રામફળ વેચવામાં આવે છે અને લખેલું છે કે ભગવાન શ્રી રામે 14 વર્ષના વનવાસ વખતે આને ખાધું હતું, જેથી એને પેટમાં પણ કંઈ પેટની ટૂંકમાં ડાયજેસ્ટિવ પ્રોબ્લેમ ન થાય એના માટે रामफल છે. क्या है हाँ क्या है इसका खाने के लिए? पेट में ठंडा रहता है, पेट की बीमारी रहती ओके, एक खिला सकते हो हमें? रामफल છે. હેતલ કેવું લાગ્યું રામફળ તને? છે ને ખાય જ આપણે શેરડી ખાતા હોય ને એવું લાગે, પણ જીવી નથી. પાઇનેપલ જેવું છે. ઓકે, શું કહ્યું મમ્મી? મીઠું છે. એમાં તો આપણે થોડો રામફળનો ટેસ્ટ ચેન્જ કરી શકીએ. ઓકે, શું કે આદિત્ય ભાઈ તને? અત્યારે અમે આવ્યા છીએ શ્રી ગંગા ગોદાવરી મંદિર. આ કુંડનું પાણી બહુ જ પવિત્ર માનવામાં આવે છે, એટલે હજારો શ્રદ્ધાળુઓ અહીં આવી આ પાણીથી સ્નાન કરે છે. હવે આપણે આગળ જે મંદિરના દર્શન કરશું એ મંદિરની જગ્યાએથી સાક્ષાત ગોદાવરી પ્રગટ થયેલા છે. ફાઇનલી અત્યારે અમે નાસિક પહોંચી ગયા છીએ અને અત્યારે અમે જઈ રહ્યા છીએ ભોળાનાથના મંદિરમાં. તમે જોઈ શકો છો કે આ મંદિર કમ્પ્લીટ એટલે કે સંપૂર્ણપણે કાળા પથ્થરોનું બનેલું છે. આ મંદિરની એક વિશેષતા છે કે મંદિરનું ગર્ભગૃહ બહુ જ મોટું છે અને મંદિરની બહાર નંદીને બેસાડવામાં આવેલ છે. મહાદેવ હર. તમને જે પાછળ દેખાય છે સપ્તશૃંગી માતાજીનું મંદિર છે અને આગળ અમે જઈ રહ્યા છીએ હવે સીતા ગુફા તરફ. નાસિકમાં આવી ઘણી બધી દિવાલોમાં રામાયણને લગતા પેઇન્ટિંગ્સ જોવા મળે છે. અત્યારે અમે જઈ રહ્યા છીએ સીતા ગુફા. રસ્તામાં તમે જોઈ શકો છો ઘણા બધા મંદિરો અને ઘણી બહુ જૂની બિલ્ડિંગો દેખાય છે. ચલો આદિ. આ બધા પેઇન્ટિંગ્સ જોઈને જાણે એવું લાગે છે કે આપણે અયોધ્યામાં આવી ગયા છીએ. જય શ્રી રામ. અત્યારે અમે છીએ પંચવટી એરિયામાં નાસિકમાં. તમને જે આ નંબર દેખાય છે 2, 3, 4 એક નંબર આપેલા છે. આ રીતે 5 વટ વૃક્ષ છે, એટલે જ આ જગ્યાને પંચવટી કહેવામાં આવે છે. અહીંયા બહુ સરસ બજાર ભરાયેલી છે અને આ જગ્યા છે એન્ટ્રી ગેટ નંબર 1 છે. આઈ થિંક આ જગ્યા સીતા ગુફા જવા માટે છે. ઓકે, સીતા ગુફા જવા માટે અહીંથી આપણે જઈ શકીએ. જોઈએ હવે બહુ જો રસ હશે તો અમે સ્કીપ કરશું. અને આ નાસિકનો મેઇન એરિયા છે પંચવટી એરિયા. સીતા ગુફાની સામે અહીંયા સીતાહરણ અને સીતા સંસાર એક્ઝિબિશન છે, જે ખાલી 1 રૂપિયામાં તમને અંદર બતાવશે. અત્યારે અમે આવ્યા છીએ કાલારામ મંદિર. આ નાસિકના પંચવટી એરિયામાં આવેલું શ્રી રામ ભગવાનનું મંદિર છે. ચાલો આપણે એની અંદર જઈ અને એની દર્શન કરીએ. અત્યારે અમે આવ્યા છીએ નાસિકમાં અને અમે અત્યારે છીએ
પંચવટીની જગ્યામાં તમને જે પાછળ મંદિર દેખાય છે એ કાલારામ મંદિર છે. એની વિશેષતા એ છે કે અહીંયા જે રામ, લક્ષ્મણ અને સીતાની જે મૂર્તિ છે એ બ્લેક કલરની છે. એ જ અહીંનું મોટું મહત્વ છે. આ મંદિરમાં જે જગ્યાએ જેટલા બધા પથ્થરો વપરાયેલા છે ને એ બધા પથ્થરો બ્લેક છે. તમે જે પાછળ જોઈ શકો છો એ ગોદાવરી નદી છે. ખબર નહીં આના વિશે કયો શબ્દ નથી મારા માટે. જોઈ લ્યો તમે, નાસિકમાં આવેલી ગોદાવરી નદી. આગળ રામઘાટ ઉપર જ્યાં શાહી સ્નાન થાય છે કુંભ મેળામાં, એ શાહી સ્નાન છે.